મિત્રો આ કેળામાં કોઈ માણસ કેમિકલ સાબિત કરી દે ને તો એને 1 લાખ રૂપિયા ઇનામ. એમાં શું હોય, છોડવાને ચૂસવાનું નહીં, નસ બંધ થઈ જાય. અમે કાપો ને એટલે આની નસ બંધ થઈ જાય. જો કલર ચેન્જ થાય છે, 200 સ્પીડ નો પવન આવે. હવે તમે કદાચ ધક્કો મારો ને તોય કઈ થાય નહીં. ખરેખર આ યજ્ઞ અને ગૌમૂત્રનો ચમત્કાર છે. તો ઓમ શ્રી સુરભ્યે નમઃ સ્વાહા. આ કેળાનું ફૂલ કેલ્શિયમનો સૌથી મોટો સોર્સ છે. પિત્ત પ્રકૃતિ સંપૂર્ણ શાંત થઈ જાય. આવા કેળા હજી સુધી આપણે કોઈ દી જોયા નથી. એવા કેળા ગર્ભાશયના રોગો, જ્યાં ઘણા બધા રોગોમાં ખૂબ એટલે ખૂબ સારું રિઝલ્ટ મળે છે. જય ગૌ માતા મિત્રો, આજ હું આવી ગયો છું જામનગરના કરાણા ગામમાં. માત્ર ને માત્ર ગાય અને હવનથી ખેતી કરતા ખેડૂત અશ્વિનભાઈ નારિયા. અશ્વિનભાઈ, આ કેળાની વિશેષતા અને આ ફાર્મની કેમિકલ રેસીપી વિશે તમે બતાવો. જય ગૌ માતા ખેડૂત મિત્રો, આ અમારું 5 એકરનું ફાર્મ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. આમાં સંપૂર્ણ ગાય આધારિત ખેતી, 5 સંસ્કારની ખેતી, પાયાના ખાતર તરીકે એરંડિયું, ગૌમૂત્ર અને લાકડિયા કોલસાની ભૂકી. ત્યારબાદ જે કાંઈ અમે કર્યું છે બાયોટેકનોલોજી યુનિટમાં ગૌમૂત્ર, ગોબર અને સાથે ચોખાનું બાફેલા ચોખા નાખી અને જે કાંઈ આમાં પાણી ડ્રીપમાં ચડાવી દઈએ છીએ. મતલબ એનોરોબિક બાયોફર્ટિલાઇઝર. એનોરોબિક બાયોફર્ટિલાઇઝર જે બાયોડિકમ્પોઝ યુનિટમાં બને એ ડ્રીપમાં ડાયરેક્ટ ડેઇલી 1000 લીટર અમે આમાં ડ્રીપમાં ડ્રિન્ચિંગ કરીએ છીએ, જવા દઈએ છીએ. મિત્રો, આ કેળામાં કોઈ માણસ કેમિકલ સાબિત કરી દે ને તો એને 1 લાખ રૂપિયા ઇનામ. અને કેળા લેવા માટે સંપર્ક કરો. બોલો તમારો નંબર. 990444 37 693 98242 97255 મારો નંબર છે. જય ગૌ માતા મિત્રો, કેળાનો છોડ અને કેળા એટલે કેલ્શિયમનો સૌથી મોટો સોર્સ. અને કેલ્શિયમ કેળા બનાવવામાં જમીનમાંથી એટલું પ્લાન્ટ ખેંચતો હોય અને ફૂલ બનાવવામાં એનાથી વધારે. તો આ ફૂલ શું કામમાં આવે અને આ હવે કેમ કાપી નાખવું પડે? આ કેમ કાપી નાખવું પડે? હવે આ કેળાનું નિંગલ પૂરું થઈ ગયું છે. દાખલા તરીકે અત્યારે આ 15 કાતરાની લૂમ પૂરી થઈ ગઈ. ત્યાર પછી જુઓ, આપ જોઈ શકશો કે હવે કેળા સ્મોલ થઈ જાય. એટલે 15 કાતરા થઈ જાય, 15 કે 18 કાતરા થઈ જાય એટલે 2 મણ થઈ જાય. એક કાતરામાં 36 કેળા હોય, 36 થી 38 કેળા. રાખી તો શું નુકસાન થાય? છોડવાનું શું? એમાં શું હોય, છોડવાને ચૂસવાનું નહીં, નસ બંધ થઈ જાય. અમે કાપો ને એટલે આની નસ બંધ થઈ જાય, નસ ખુલી જાય એટલે કેળા પોસાતા ચાલુ થઈ જાય અને અહીંથી અહીંનું પોષણ બંધ, રસ આમાં ગયા રાખે. મિત્રો, આ કેળાનું ફૂલ કેલ્શિયમનો સૌથી મોટો સોર્સ છે. આનો શું ઉપયોગ છે હું તમને બતાવું છું. કાપી લ્યો. આ રીતે ખેડૂતો જ્યારે લૂમનું નિંગલ થઈ જાય ને ત્યારે આ રીતે કાપી અને નીચે જ ફેંકી દેતા હોય. પણ જે રમેશભાઈ હવે બતાવશે કે આની મોટી તાકાત. હવે આ કેળાનું ફૂલ છે ને, આની અંદર સૌથી મોટો કેલ્શિયમનો સોર્સ હોય. આને કાપી અને હુકાવી દેવાનું. હુકાવીને પી શકો, આનો રસ પણ પી શકો, અથવા તો તમે આને કાપી નાનું કટિંગ હુકવું હોય એને તમે ગાયોને ખવડાવી શકો, અથવા તો બહેનોને કોઈને કેલ્શિયમ ડેફિશિયન્સી હોય, હોર્મોન્સ અનબેલેન્સ હોય તો એમાં આનો 1 ચમચી પાવડરનો ઉકાળો બનાવીને પી શકાય. અને ખાસ કરીને ગાયોને, ઘોડાને, ઊંટને એના માટે આ અમૃતની સમાન કેલ્શિયમ આપે. આનું કેલ્શિયમ 100% નેચરલ અને ઓર્ગેનિક છે. આ કોઈને જોતું હોય તો તમે મોકલી દો. મેં કટિંગ કરી અને પાવડર કટિંગ કરી અને એને સુકવણી રાખેલી જ છે. હું તમને બતાવીશ, અહીંયા મારા ગોડાઉનમાં છે જ. અને 1 કિલોના અમે 3000 રૂપિયા લઈએ છીએ અને વેચાઈ છે. પુષ્કળ માણસો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીવાળા લઈ જાય છે. અને મિત્રો, મારું શરીર ફૂલ ગરમ છે. તમે જોતા હશો હું પરસેવે જ નાવું છું. પણ જો આ રીતે દરરોજ હું ખાતો જશું, મને ઘણો બધો ફેર થયો છે અંદર. બહુ ઠંડુ પ્રકૃતિ થઈ છે. એટલે જે આપણે કહીએ કે ધર્મમાં આપણે કહીએ છીએ કે જે તમારી ઠંડી પ્રકૃતિ થઈ જાય કે આ થાય, કોઈ વસ્તુ નથી થતી. મેં બધો જાત અનુભવ કરી લીધેલો છે. એટલું બધું આનું રિઝલ્ટ છે આપણા શરીરમાં કે પિત્ત પ્રકૃતિ સંપૂર્ણ શાંત થઈ જાય. તો મિત્રો, આપણી એટલી બધી ખેતીની અંદર ઔષધિ છે જેને આપણે ઓળખતા નથી. ખેડૂત મિત્રો આને કાપીને ફેંકી દે છે. પણ આ ડોડા તમને ખેતીનો કેળાનો ખર્ચો કાઢી દે ને એટલી આમાં તાકાત છે ને એટલી આમાં આવક છે. તો આપણે એવું કરવું જોઈએ કે ડગલે ને પગલે આપણે ફેંકી દેવાની વસ્તુમાંથી જો પૈસાનું નિર્માણ કરીએ તો કોઈનું શોષણ પણ ન થાય અને આપણે વધારેમાં વધારે આવક કરી શકીએ. તો આપણે એક વખત સમજીએ કે ખેતરમાં હવન કેવી રીતે કરવાનું હોય. ઘણા લોકોને એવું થતું હોય કે હવનની વાત કરીએ એટલે બહુ જટિલ પ્રક્રિયા છે એવું લાગતું હોય. પણ આ હવન એકદમ સરળ અને સિમ્પલ છે. કોઈ પણ માણસ કરી શકે ને કોઈ પણ જગ્યાએ કરી શકે. તો આવો આપણે અશ્વિનભાઈ પાસેથી સમજીએ કે એ કેવી રીતે અને હવન અને કેટલી મિનિટમાં કરે છે, કેટલા મંત્રોથી કરે છે. જય ગૌ માતા ખેડૂત મિત્રો, એ સિમ્પલ સીધો સાદો હવન છે જે નિત્ય યજ્ઞ, જેને અગ્નિહોત્ર યજ્ઞ કે આ કુંડ છે આપણું વૈદિક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અંકલાવે ડેવલપ કરેલું છે 14.5 સેન્ટીમીટર. અને આ કુંડનું બહુ મહત્ત્વ છે એ લોકો સાયન્ટિફિક વિઝનથી. હવે સવારનો યજ્ઞ કર્યા પછી આજે સાંજનો જે યજ્ઞ થાય છે તેમાં
જે આ ભસ્મ છે એ ભસ્મનો ઉપયોગ અમે બાયોડિકમ્પોઝ યુનિટમાં નાખી દઈએ છીએ એટલે આલ્કલાઇન વોટર થઈ જાય છે. એટલે અમે ભેગું કરી અને એકસાથે 10-15 હવન થઈ ત્યાં પછી 15 દિવસના ભસ્મનો અમે ઉપયોગ કરી લઈએ છીએ. ત્યાર પછી આ પાત્ર આપણે સિમ્પલ સાદી ટેકનોલોજી જેમ આપણે જે દેવોને જમાડીએ છીએ એ ભાવનાથી બરાબર. તો આ રીતે સાફ કરી અને આ રીતે ગોઠવી અને ત્યારબાદ આ ગાયના ગોબરના કંડા વ્યવસ્થિત સિસ્ટમેટિક બનાવ્યા છે કે જેનાથી નિર્ધૂમ યજ્ઞ થાય. તો આ રીતે બેઝમાં એક બેઝનું છાણું, ત્યાર પછી 2 કંડા આ રીતે મૂકી અને ત્યારબાદ આ વાટ ડિવેટ જે ડિવેટ 3 ડિવેટ અમે રાખીએ એટલે નિર્ધૂમ યજ્ઞ અને પ્રજ્વલિત યજ્ઞ બેસ્ટ થાય. ત્યારબાદ જે હવે જ્યારે દીપ પ્રજ્વલિત કરી ત્યારનું મંત્ર શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપા દીપ જ્યોતિ નમોસ્તુતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય. આ રીતે અક્ષત ચપટી એક અક્ષત લઈ લેવાના છે ખેડૂત મિત્રો. અને ત્યારબાદ કોઈ ખંડિત અક્ષત હોય, અમારે તો ખંડિત નથી જોતા, સારામાં સારી ક્વોલિટીના અક્ષત લઈ અને ત્યારબાદ ખાલી સામાન્ય 2 થી 3 ટીપા ગાયનું શુદ્ધ ઘી વલોણાનું ઘી મિક્સ કરી અને આપણી જે આ રીતે કમ્પ્લીટ કરી અને 2 ભાગ કરી દેવાનો હોય છે. ત્યારબાદ અગ્નિ પ્રજ્વલિત થાય ચાલુ રહીએ કાયમી, જે 10 મિનિટનો યજ્ઞ નિત્ય કરવાનો છે ખાલી. તો એમાં ગાય વગર યજ્ઞ શક્ય નથી. તો ઓમ શ્રી સુરભ્યે નમઃ સ્વાહા ઇદમ શ્રી સુરભ્યે ઇદમ નમઃ ઓમ શ્રી વાસુદેવાય ચ વિદ્મહે સુધાહસ્તાય ચ ધીમહિ તન્નો ધન્વંતરયે પ્રચોદયાત સ્વાહા ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુકમીવ બંધનાत् મૃત્યુર્મોક્ષીયમામૃતાત સ્વાહા. આ રીતે યજ્ઞ કાર્ય પૂરું કરી અને આ મુદ્રામાં બેસી અને ઓમનું સ્મરણ કરીને શાંતિતે આપણે જે યજ્ઞમાંથી નીકળતી જે કાંઈ દ્રવ્ય જે કાંઈ ગેસ છે એ આપણે સંસ્કૃત બોલ્યા છે. આપણી જીભની કસરતથી આપણા શરીરની અંદર વાયુ જશે અને આપણું ભીષણતંત્ર બહુ પાવરફુલ થશે, ન્યુમેટ્રિક સિસ્ટમ બહુ પાવરફુલ થશે અને ઓક્સિજનનું લેયર ખૂબ વધી જશે આપણી બોડીમાં. વાતાવરણ તો સમૃદ્ધ થશે જ પણ આપણે બાજુમાં બેઠા છીએ એટલે આપણે બહુ મોટો ફાયદો થશે. જે અત્યારે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જે કહેવાય ને કે જે ઓક્સિજનની થેરપી અત્યારે ડૉક્ટરો કરી રહ્યા છે, ઓક્સિજનની થેરપી અહીંયા ઇઝી તમને એક યજ્ઞથી મળી જશે. એટલે તમે સંપૂર્ણ સારી ખેતી કરવા માટે મન, બુદ્ધિ અને કર્મથી બહુ સજાગ થઈ જશો. તો મિત્રો, ખેડૂત મિત્રો, મારું નમ્ર નિવેદન છે કે દરરોજ નિત્ય યજ્ઞ આપણી જમીન માતા ઉપર કરવો જ જોઈએ. એ આપણી ફરજ અને આપણે અહીંયા ભગવાને જે જન્મ આપ્યો છે એનું કામ કરવું જોઈએ. તો આ બાબતનો આ યજ્ઞ કાર્ય પૂરું. તો આ યજ્ઞ તમે કેટલા વર્ષથી કરો છો? હું યજ્ઞ 2014થી ઈસવીસન 2014થી એટલે કે આજે 2024-25 એટલે 11 વર્ષ થયા દરરોજ નિત્ય યજ્ઞ હું કરું છું. આ યજ્ઞ તમે કરો તો તમારા ખેતરમાં અને અહીંયા આજુબાજુમાં યજ્ઞ નથી કરતા એના ખેતરમાં શું ફરક હોય? એકચ્યુઅલી કર્મનો સિદ્ધાંત જે કૃષ્ણ કનૈયાનો કર્મનો સિદ્ધાંત મેં મારા ફીલ કર્યું છે. એકચ્યુઅલી જે તે સમયે આપણા ઋષિમુનિ યજ્ઞ કરતા ત્યારે એ લોકોનું જે નિરીક્ષણ છે કે 40 કિલોમીટરના પરિઘમાં આ યજ્ઞ પૂરું વાતાવરણ શુદ્ધિકરણ કરે છે. પણ અત્યારે પ્રદૂષિત વાતાવરણની અંદર મેં મારા જાત અનુભવથી કે 20 વીઘા જમીનની અંદર 16 ગુઠાના 20 વીઘા જમીનની અંદર નિત્ય યજ્ઞ કરો તો પૂરી જમીનની અંદર વાતાવરણ શુદ્ધ થઈ જાય. રમેશભાઈએ વાત કરી કે તમે બીજાને ફાયદો થાય, તો મારી દ્રષ્ટિએ બીજાને ફાયદો નથી થતો. કારણ કે આ યજ્ઞ જ એક કર્મનો સિદ્ધાંત તમને સૂચવે છે. બાજુમાં કદાચ થતો હશે પણ જે એવો થતો નથી. કારણ કે જે કાંઈ યજ્ઞ હું કરું છું તો મારી જે કાંઈ જે હું જ્યાં કાર્ય કરી રહ્યું છું, મારી જે જ્યાં કર્મ થઈ રહ્યું છે એમાં વધુમાં વધુ ફાયદો મળે છે. એક કોર્ડન રચાઈ જાય છે, દિવાલ એક કોર્ડન રચાઈ જાય છે. એટલે અહીંયા મેં થોડુંક જોયું કે કર્મનો સિદ્ધાંત કામ કરે છે પણ પ્રકૃતિ બહુ દયાળુ છે, બધે ફાયદો ખૂબ થાય છે. પણ મારી અનુભવ મુજબ મેં તમને વાત કરી. યજ્ઞ બધા ખેડૂતને કરવો જ જોઈએ.
કારણ કે યજ્ઞથી એટલું બધું રિઝલ્ટ આવે છે કે સકિંગ પેસ્ટ તો લાગશે જ નહીં. એનું કારણ તમને બતાવી દઉં તો જે અત્યારે અમે 10 ગ્રામ ઘી ઓયમું છે એ 1 કિલોના સ્વરૂપમાં હવામાં સ્ફટિક સ્વરૂપે વિભાજન થઈને તમારા ખેતરના પાંદડામાં, ફૂલમાં, ફળમાં ચોંટશે. એટલે જે વેક્સનું કોટિંગ જે આ લોકો ઇન્સેક્ટ પેસ્ટ ન લાગે એ ઇન્સેક્ટ પેસ્ટમાં જે વેક્સનું કોટિંગ કરે છે ઘીનું કોટિંગ થશે. એટલે ઘીના કોટિંગથી સકિંગ પેસ્ટ તો તમારા ખેતરમાં આવશે જ નહીં. વાતાવરણ શુદ્ધિકરણ થયું એટલે નેગેટિવ ઉર્જા અહીંથી ભાગી જશે. ખોટા જીવડા અહીંયા આવશે જ નહીં, ખોટા માણસ પણ નહીં આવે. તો એટલા બધા મોટા ફાયદા થશે કે તમે દરરોજ યજ્ઞ કરશો અને કરવો જ જોઈએ. તો આવા મોટા ફાયદા થાય છે જે મેં જાત અનુભવ્યું. જો ખેડૂત મિત્રો આપ નિહાળી રહ્યા છો, જો કલર ચેન્જ થાય છે, જે સપ્તરંગી કલર થાય છે, જાનીવાલી પિનાલા જે આપણે કહીએ ને, તો એ ગેસ અત્યારે ઉપાર્જન થઈ રહ્યું છે. જે દેવી ગેસ 108 પ્રકારના છે, એમાં નામ તમને કહું તો ફોર્માલ્ડિહાઇડ, ઇથિલિન ઓક્સાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, એવા બધા ઘણા બધા ગેસ અત્યારે નિર્માણ થાય છે. એટલે આ જ્યોતનો કલર ચેન્જ થાય છે. એ આપણું સીધું કેમિકલ રિએક્શન જે તમે જોઈ શકો છો. જય ગૌ માતા ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ કે આ કેળનું અહીંયા જે આપણે સૌરાષ્ટ્રમાં પવનના પ્રમાણના હિસાબે આ પડવાનું ટેકાનો ખર્ચો બધું જે એના હિસાબે જુઓ આપ જોઈ શકો છો કે આવે તો ભાંગી જાય. તો સિમ્પલ છે, આ સાડીના લીરા, સાદી સાડીના સાઈડનું કટિંગ કરી અને આવી રીતના જ્યાં લૂમ મિહાણી હોય અહીંયા ઉપર જ્યાં સુધી તમારાથી ઊંચાઈમાં પહોંચાય ત્યાં આ રીતે ડબલ આંટી મારવાની. ડબલ એટલા માટે કે તમારે એક આયરે પછી દોરી બાંધવાની છે. એક આંટીમાં દોરી બાંધવાની છે, એક લોક થઈ જાય એટલે નીચે ન સરકે. હવે જુઓ મિત્રો, અહીંયા દોરી બાંધો એટલે આ લોક થઈ ગયું. ત્યારબાદ સામેની સાઈડમાં થળીએ આ રીતે ડબલ આંટી મારી અને જો આ બાંધેલું તૈયાર જ છે. આ ડબલ આંટી મારી સિમ્પલ. ઓકે. ત્યારબાદ સામાન્ય પેટની દોરી, જો આ ગાંઠ મારી સામાન્ય સિમ્પલ ગાંઠ મારી દીધી છે. આ પેટની દોરીથી સિમ્પલ અહીંયા અડાડી અને આપણે પહેલાં કાપી નાખીએ કે જેટલે જરૂર છે. ત્યારબાદ જુઓ આ રીતે સામેથી ધક્કો માર ધક્કો, આ રીતે ધક્કો મારે એટલે લાઈન ઉપર આવી ગયું. આ સિમ્પલ અહીંયા આંટી મારી દો, 2 આંટી, એટલે આ થઈ ગયું લોક. હવે કદાચ સમજી લ્યો તમારે ગાંઠ વારવામાં સેજ મોડું થયું તોય ટેન્શન નથી. મૂકી દે. કેમ થયું? વાં તૂટી ગઈ. ડાઉન ન થાય, લોકેશન ન બદલાવવું જોઈએ. જો ખેડૂત મિત્રો, જો ટેકો હોય તો તમારો ટેકો દાખલા તરીકે 100ની સ્પીડમાં પવન આવ્યો એટલે કેળનું થળિયું આટલું હલવાનું. જુઓ આથી વધારે લે ટેકો અહીંથી છટકી જાય. અને આ સિમ્પલ ખર્ચાની અંદર કદાચ 100 થી 200નો સ્પીડનો પવન આવે તો આમ જુઓ, હવે તમે કદાચ ધક્કો મારો ને તોય કાંઈ થાય નહીં. આ સિસ્ટમ ઇઝી ઓપરેટેબલ સિસ્ટમ. જુઓ ખેડૂત મિત્રો, હાથીના સૂંઢ જેવડા કેળા વાત થઈ ને. આમ જુઓ 1 ફૂટની સાઈઝ અને 1 કાતરાનો વજન 4 કિલો છે. આપ જોઈ શકો છો. આ ઓર્ગેનિકની કમાલ. ખરેખર આ યજ્ઞ અને ગૌમૂત્રનો ચમત્કાર છે. આવા કેળા હજી સુધી આપણે કોઈ દી જોયા નથી, એવા કેળા છે. જય ગૌ માતા ખેડૂત મિત્રો, જુઓ આપ જ્યારે વાત કરતા હતા કે જ્યારે કેળની લૂમ નિંગલ થયા પછીના ડોડાનું કટિંગ કરીને સુકવણીનું જે આજે આપ જોઈ શકો છો, જેનો 1 કિલોનો ભાવ 3000 રૂપિયા ફાર્માસ્યુટિકલ યુનિવર્સિટીમાં જાય છે. અને આ બહુ એટલે બહુ મેડિસન, ગર્ભાશયના રોગો, બીજા ઘણા બધા રોગોમાં ખૂબ એટલે ખૂબ સારું રિઝલ્ટ મળે છે. આ એક કોથળીમાં આ પેકિંગ કરી અને સુકવણી કરીને રાખી દીધું છે અને હમણાં જ આ પેક થઈ અને ઇન્ડસ્ટ્રીમાં ચાલ્યું જશે.